નમસ્કાર વાલા દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, જય શ્રી કૃષ્ણ। આજે આપણે વાત કરવાના છે કે ગુજરાત રાજ્યના પેન્શનરોના નસીબ ચમકી ગયા, પેન્શન બાદ મોટી ભેટ જાહેર। મિત્રો, તો મિત્રો, દેશના અસંગઠિત ક્ષેત્રોમાં લાખો કામદારો દૈનિક વેતન મજૂરી તરીકે કામ કરે છે, પરંતુ કોઈ પણ સંગઠન સાથે સંકળાયેલા ન હોવાને કારણે તેમને ભવિષ્ય માટે પીએફ જેવી સુવિધાનો લાભ મળતો નથી। મિત્રો, આ કામદારોને નાણાકીય સહાય પૂરી પાડવા અને મજબૂત બનાવવા માટે કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના ચલાવી રહી છે। આ યોજના વૃદ્ધાવસ્થામાં માસિક આવકનો સ્ત્રોત પૂરો પાડી શકે છે અને મિત્રો, દર મહિને 3000 રૂપિયા પેન્શનનો લાભ મળે છે। તો મિત્રો, કેવી રીતે મળશે તેની પણ વાત કરીએ તો આ પેન્શન હેઠળ મજૂરોને માસિક રૂપિયા 3000 પેન્શન મળે છે। આ શેરી વિક્રેતાઓ, રિક્ષા ચાલકો, બાંધકામ કામદારો અને અસંગઠિત ક્ષેત્રના કામદારોનો સમાવેશ થાય છે। જો તમે અસંગઠિત ક્ષેત્રમાં કામ કરો છો અને હજુ સુધી પેન્શન યોજના લીધી નથી, તો તમને પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના નોંધણી કરી શકો છો। મિત્રો, આ યોજના હેઠળ કોને મળશે પેન્શન? આ યોજના અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા માટે આમાં ઘરકામ કરનારા, શેરી વિક્રેતાઓ, ડ્રાઈવરો, પ્લમ્બરો, દરજી, મધ્યભોજન કામદારો, રિક્ષા ચાલકો, બાંધકામ કામદારો, પછી કચરો ઉપાડનારા, બીડી બનાવનારા, હાથશાળા કામદારો, કૃષિ કામદારો, મોચી, ધોબી અને ચામડાના કામદારોનો સમાવેશ થાય છે। મિત્રો, શું છે નિયમ? આ યોજના માટે લાયક બનવા માટે અસંગઠિત ક્ષેત્રના કામદારોની આવક રૂપિયા 15000થી વધુ ન હોવી જોઈએ। બચત બેંક ખાતું અથવા તો જનધન ખાતામાં પાસપોર્ટ અને આધાર નંબર હોવો આવશ્યક છે। ઉંમર 18 વર્ષથી ઓછી અથવા તો 40 વર્ષથી વધુ ન હોવી જોઈએ। તેમણે અગાઉ કોઈ પણ અન્ય કેન્દ્ર સરકારની પેન્શન યોજનાનો લાભ ન લીધો હોવો જોઈએ। મિત્રો, શરતો શું છે? જો તેમનું યોગદાન હપ્તા ચૂકવવામાં ડિફોલ્ટ હોય તો પાત્ર સભ્ય વ્યાજ સાથે બાકી રકમ ચૂકવીને તેમનું યોગદાન ફરી શરૂ કરી શકે છે, જેનો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવશે। ત્યારબાદ, જો તમે યોજનામાં જોડાવાની તારીખથી 10 વર્ષની અંદર બહાર નીકળી ગયા હોય તો ફક્ત તમારા યોગદાનનો હિસ્સો તમને બચત બેંકના વ્યાજ દરે પરત કરવામાં આવશે। અને ત્યારબાદ, જો પેન્શન 10 વર્ષ પછી પરંતુ 60 વર્ષની ઉંમર પહેલાં યોજનામાંથી બહાર નીકળી જાય છે, તો તેમને પેન્શન યોજના મેળવવા વ્યાજ સાથે તેમના હિસ્સાનું યોગદાન પરત કરવામાં આવશે। ત્યારબાદ મિત્રો, સભ્યના મૃત્યુના કિસ્સામાં જીવનસાથી પાસે નિયમિત યોગદાનની આધીન યોજના ચાલુ રાખવાનો વિકલ્પ રહેશે। ત્યારબાદ મિત્રો, આ ઉપરાંત જો આ યોજના હેઠળ પેન્શનર 60 વર્ષની ઉંમર પછી મૃત્યુ પામે છે, તો તેમને નોમિનીને 50% પેન્શન મળશે। મિત્રો, ઉંમરની વ્યક્તિએ કઈ ઉંમરની વ્યક્તિએ કેટલું યોગદાન આપવું પડશે? તો મિત્રો, 18થી 28 વર્ષની વય જૂથ માટે 18 વર્ષના અરજદારે દર મહિને 55 રૂપિયા જમા કરવા પડશે। 19 વર્ષના અરજદારે 58 રૂપિયા જમા કરવા પડશે। 20 વર્ષની વ્યક્તિએ 61 રૂપિયા જમા કરવા પડશે। 21 વર્ષની વ્યક્તિએ 64 રૂપિયા જમા કરવા પડશે। જો ઉંમર 22 વર્ષની હોય તો તેમણે દર મહિને 68 રૂપિયા જમા કરવા પડશે। જો ઉંમર 23 વર્ષની હોય તો તેમણે માસિક 72 રૂપિયા જમા કરવા પડશે। જો ઉંમર 24 વર્ષની હોય તો માસિક હપ્તા 74 રૂપિયા
હશે। જો ઉંમર 25 વર્ષની હોય તો અરજદારે દર મહિને 80 રૂપિયા જમા કરવાના રહેશે મિત્રો। ત્યારબાદ 27 વર્ષની વ્યક્તિએ દર મહિને 90 રૂપિયા ચૂકવવા પડશે। 28 વર્ષની વ્યક્તિએ દર મહિને 95 રૂપિયા EMI ચૂકવવું પડશે। અને મિત્રો 29 વર્ષથી 40 વર્ષ વયના અરજદારો આટલો હપ્તો ચૂકવવો પડશે। 29 વર્ષના અરજદારે દર મહિને 100 રૂપિયા જમા કરવા પડશે। 30 વર્ષના અરજદારે દર મહિને 105 રૂપિયા જમા કરવા પડશે। 31 વર્ષના અરજદારે 110 રૂપિયા જમા કરવાના રહેશે। 32 વર્ષની અરજદારે દર મહિને 120 રૂપિયા જમા કરવાના રહેશે। ત્યારબાદ 33 વર્ષના અરજદારે દર મહિને 130 રૂપિયા જમા કરવા પડશે મિત્રો। અને મિત્રો જો ઉંમર 35 વર્ષની હોય તો તેમને દર મહિને 150 રૂપિયા જમા કરવા પડશે। 37 વર્ષના અરજદારે દર મહિને 160 રૂપિયા ચૂકવવા પડશે। સરકાર પણ એટલી જ રકમ આપશે। આ યોજના માટે અરજી કર્યા પછી 37 વર્ષની વયે દર મહિને 170 રૂપિયા ચૂકવવા પડશે। 38 વર્ષની વ્યક્તિએ દર મહિને 180 રૂપિયા ચૂકવવા પડશે। 39 વર્ષના વ્યક્તિએ દર મહિને 190 રૂપિયા ચૂકવવા પડશે। જો તમારી ઉંમર 40 વર્ષની છે તો આ યોજનાનો લાભ મેળવવા માટે તમારે દર મહિને 200 રૂપિયા જમા કરવા પડશે મિત્રો।